આજના આ ખાસ વૈજ્ઞાનિક વિશ્લેષણમાં આપણો સ્વાગત છે। આજે આપણે એક એવા પક્ષીની વાત કરવાના છીએ જે ખરા અર્થમાં ઊર્ધ્વ આકાશનો મહારાથી છે, ભૂખરો અબાબેલ એટલે કે બ્લિટ્ઝ સ્વિફ્ટ। આ વિશ્લેષણ પ્રકૃતિ અભ્યાસુ પ્રકાશચંદ્ર કે સોલંકી પ્રણયના ગુજરાતમાં જોવા મળતા તમામ 600થી વધુ પક્ષીઓનો વૈજ્ઞાનિક પરિચય આપતા 7 ખંડોમાં પથરાયેલા વિહંગ વિશ્વ ગુજરાતની પક્ષી સંપદા નામના મહાગ્રંથના મૂળ લેખના આધારે તૈયાર કરવામાં આવ્યું છે। લેખકના ક્ષેત્રકાર્ય, વૈજ્ઞાનિક સંશોધનો અને સંદર્ભ સાહિત્યના ઉપયોગથી માહિતીને વૈજ્ઞાનિક રીતે સચોટ બનાવવા પૂરતો પ્રયત્ન કરવામાં આવ્યો છે। આમ છતાં આ એક AI જનરેટેડ વિડીયો હોવાથી જો કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો તેને ક્ષમ્ય ગણવા અને કોમેન્ટ દ્વારા ધ્યાન પર લાવવા વિનંતી। તો ચાલો ફટાફટ જોઈ લઈએ કે આજે આપણે શું જાણવાના છીએ। આપણે શરૂઆત કરીશું તેના વૈજ્ઞાનિક પરિચયથી, પછી તેના શારીરિક લક્ષણો, તેનું અનોખું નિવાસસ્થાન અને સ્થળાંતર, ત્યારબાદ તેનો આહાર અને પ્રજનન અને છેલ્લે તેના પર્યાવરણીય મહત્વ વિશે ચર્ચા કરીશું। તો ચાલો સૌથી પહેલા પ્રકરણથી શરૂઆત કરીએ, પ્રસ્તાવના અને તેનો વૈજ્ઞાનિક પરિચય। આ પક્ષીનું વૈજ્ઞાનિક નામ છે એપોસ લ્યુકોનિક્સ। હવે આ નામ પાછળ એક બહુ રસપ્રદ વાત છુપાયેલી છે। ગ્રીક ભાષામાં એપોસનો અર્થ થાય છે પગ વિનાનું। ના, એવું નથી કે તેમને પગ જ નથી હોતા, પણ તેઓ ભાગ્યે જ ક્યારે સપાટ જમીન પર પગ મૂકે છે। અને લ્યુકોનિક્સ એટલે સફેદ નખવાળું। પહેલા વિજ્ઞાનીઓ એવું માનતા કે આ પક્ષી પેસિફિક સ્વિફ્ટની જ કોઈ પેટાજાતિ છે, પણ ના, હવે આધુનિક સંશોધનોએ સાબિત કરી દીધું છે કે એપોડિડે પરિવારનું આ પક્ષી એક તદ્દન સ્વતંત્ર ભારતીય પ્રજાતિ છે ને કમાલની વાત? અને આ શોધ ક્યારે થઈ ખબર છે? વર્ષ 1845માં એડવર્ડ બ્લિથ નામના પ્રખ્યાત જીવવિજ્ઞાનીએ પહેલીવાર આ અદ્ભુત પક્ષીની ઓળખ દુનિયા સામે મૂકી હતી, અને એટલે જ તેમના માનમાં આપણે તેને અંગ્રેજીમાં બ્લાઇથ સ્વિફ્ટ કહીએ છીએ। વિજ્ઞાનના ઇતિહાસમાં આ એક બહુ મોટો માઇલસ્ટોન હતો। હવે આગળ વધીએ આપણા બીજા પ્રકરણ તરફ, શારીરિક લક્ષણો અને ઓળખ। ચાલો જોઈએ કે આકાશમાં સતત ઉડવા માટે પ્રકૃતિએ તેને કેવું જબરજસ્ત ડિઝાઇન કર્યું છે। જો તમે તેને ધ્યાનથી જુઓ તો આ એક મધ્યમ કદનું પક્ષી છે, માંડ 17થી 18 સેન્ટીમીટર જેટલું લાંબુ। આખું શરીર ઘેરા ભૂરા કે કાળાશ પડતા રંગનું, પણ ગળાનો ભાગ એકદમ આછો સફેદ, અને એની પાંખો, ઓહો, એ જ તો એનું અસલી હથિયાર છે। લાંબી, સાંકડી અને એકદમ દાતરડા એટલે કે સિકલ આકારની, સાથે પાછળ પેલી ફોક્ડ એટલે કે કાપાવાળી પૂંછડી। આ જ રચના તો તેને હવામાં ગોળીની જેમ છૂટવા અને અચાનક દિશા બદલવામાં મદદ કરે છે। એરોડાયનામિક્સનું આનાથી બેસ્ટ ઉદાહરણ બીજું કયું હોઈ શકે? હવે તમને થશે કે આકાશમાં આટલે ઊંચે ઉડતા પક્ષીને ઓળખવું કેવી રીતે, ખાસ કરીને જ્યારે કાળો અબાબેલ પણ એવો જ દેખાતો હોય? તો સાંભળો, એકદમ સરળ રીત છે। ભૂખરા અબાબેલની પીઠના નીચેના ભાગમાં, જેને આપણે રમ્પ કહીએ છીએ, ત્યાં એક સ્પષ્ટ સફેદ કે આછો ભૂખરો પટ્ટો હોય છે। જ્યારે આકાશમાં રોકેટની જેમ પસાર થાય ત્યારે આ પટ્ટો સ્પષ્ટ દેખાઈ આવે છે, જ્યારે પેલા કાળા અબાબેલમાં આવો કોઈ પટ્ટો હોતો જ નથી। છે ને એકદમ સિમ્પલ? હવે અહીં એક બહુ જ ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ છે। આપણે આગળ જોયું કે એને પગ વિનાનું કહેવાય છે, તો એવું કેમ? કારણ કે એના પગ એટલા નાના અને ટૂંકા હોય છે કે તે જમીન પર ચાલવા માટે નહીં, પણ સીધી ઊભી દિવાલો કે ભેખડો પર ચોંટી રહેવા માટે જ બન્યા છે। અને બીજું, હવામાં ઉડતા ઉડતા જંતુઓ પકડવા માટે એમની ચાંચ ભલે નાની હોય, પણ મોં એટલું પહોળું ખુલે છે કે શિકાર સીધો અંદર। ખરેખર ગજબનું એન્જિનિયરિંગ। ચાલો હવે વાત કરીએ ત્રીજા પ્રકરણની, નિવાસસ્થાન અને સ્થળાંતર। આ પક્ષીઓ કેવી કઠિન જગ્યાએ પોતાનું ઘર બનાવે છે તે ખરેખર આશ્ચર્યજનક છે। આ પક્ષીઓ કોઈ સામાન્ય જગ્યાએ નથી રહેતા। સપાટ મેદાનો તો એમને ગમે જ નહીં। એમનું ઘર એટલે સીધા ખડકાળ પર્વતો, અત્યંત ઊંચી ભેખડો અને ઊંડી કોતરો। ખાસ કરીને આપણા ભારતીય ઉપખંડમાં વિશાળ હિમાલયની પર્વતમાળાઓ અને ડુરાળ વિસ્તારો એમના ફેવરેટ છે। આવી ઊભી ભેખડો પર રહેવાથી એમને શિકારીઓનો ડર નથી રહેતો અને સીધી ઉડાન ભરવા માટે એકદમ પરફેક્ટ લોન્ચ પેડ પણ મળી જાય છે। હવે એમનું સ્થળાંતર પણ કોઈ સામાન્ય પક્ષી જેવું નથી હોતું। આ લોકો આલ્ટિટ્યુડનલ માઇગ્રેશન એટલે કે ઊંચાઈ આધારિત સ્થળાંતર કરે છે। ઉનાળો આવે એટલે પ્રજનન માટે પહાડોમાં છેક ઊંચે જતા રહે, પણ જેવો શિયાળો આવે
બરફ પડે અને જીવજંતુઓ ઓછા થઈ જાય એટલે તરત જ નીચેની હૂંફાળી ખીણોમાં પાછા આવી જાય. અને હા, ઋતુ બદલાતી હોય ત્યારે આ વેગ્રન્ટ એટલે કે ભ્રમણશીલ પક્ષીઓ તરીકે ભારતના અલગ અલગ વિસ્તારોમાં પણ ફરતા જોવા મળી જાય છે. ઓકે, હવે આવીએ ચોથા પ્રકરણ પર: આહાર, વર્તન અને પ્રજનન. હવામાં તેમનું વર્તન જોઈને તમને ખરેખર અચરજ થશે. તમને જાણીને નવાઈ લાગશે કે આ પક્ષી પોતાનો માળો કેવી રીતે બનાવે છે. આ કોઈ સામાન્ય પ્રક્રિયા નથી. સૌથી પહેલાં તો એકદમ ઊભી ભેખડ, ગુફા કે ઊંચી બિલ્ડિંગમાં કોઈ સુરક્ષિત તિરાડ શોધે. પછી જમીન પરથી સળીઓ ઉપાડવાના બદલે હવામાં ઉડતા ઉડતા જ પીંછા કે બારીક કચરો પકડી લે, લિટરલી મિડ એરમાં. અને પછી પોતાની જ એક વિશિષ્ટ ચીકણી લાળને ગુંદરની જેમ વાપરીને આ પીંછા ચોંટાડીને એવો મજબૂત માળો બનાવે કે જે સીધી દિવાલ પર પણ ટકી રહે. અદ્ભુત! અને જો તમારે એમને જોવા હોય તો દિવસ દરમિયાન જ આકાશમાં જોવું પડે, કારણ કે તેઓ ડાયોર્નલ એટલે કે દિવસે સક્રિય રહેતા પક્ષીઓ છે. ક્યારેક કોઈ પહાડી ખીણમાં જાઓ અને ત્યાં સેંકડોની સંખ્યામાં પક્ષીઓનું મોટું ટોળું એક સાથે ગોથા લગાવતું હોય, બાપ રે, એ દ્રશ્ય જોવું એક લહાવો છે. અને એમનો પેલો કર્કશ સ્વી સ્વીરનો અવાજ આખું આકાશ ગુંજી ઉઠે. એ માત્ર ઉડાન નથી, એક જાતનું જીવંત અને પાવરફુલ આકાશી પ્રદર્શન છે. તો આનો સીધો અર્થ એ છે કે આ પક્ષીઓ પ્રકૃતિના બનાવેલા પરફેક્ટ શિકારી મશીન છે. એમનો આહાર માત્ર ને માત્ર હવામાં ઉડતા નાના જીવજંતુઓ છે. એ જંતુઓ પકડવા જમીન પર ક્યારેય નથી બેસતા. કલાકો સુધી, અરે હું તો કહીશ કે સતત હવામાં ઉડતા રહે છે, મોં ખુલ્લું રાખે અને રસ્તામાં આવતા જંતુઓને ઉડતા ઉડતા જ સ્વાહા. આટલી નોનસ્ટોપ ફ્લાઇટ માટે જે જબરદસ્ત એનર્જી જોઈએ એ એમને આ પ્રોટીનવાળા ખોરાકમાંથી જ મળે છે. છેલ્લે આવીએ આપણા પાંચમા અને અંતિમ પ્રકરણ પર: પર્યાવરણીય મહત્વ અને સંરક્ષણ. આપણા પર્યાવરણ માટે આ પક્ષીઓ કેટલા જરૂરી છે તે જાણવું બહુ અગત્યનું છે. જો આપણે આંકડાઓ પર નજર કરીએ તો જંગલી વાતાવરણમાં આ પક્ષીઓનું સરેરાશ આયુષ્ય 5 થી 8 વર્ષ જેટલું હોય છે. સારી વાત એ છે કે દુનિયાભરમાં અત્યારે એમની વસ્તી સ્થિર છે, એટલે IUCNએ તેમને લીસ્ટ કન્સર્ન એટલે કે ઓછા જોખમવાળી શ્રેણીમાં રાખ્યા છે. પણ તેમ છતાં પર્યાવરણમાં એમનું જે જબરદસ્ત મહત્વ છે ને, એને ધ્યાનમાં રાખીને આપણા ભારતીય વન્યજીવ સંરક્ષણ કાયદામાં તેમને શેડ્યુલ 2 અંતર્ગત કડક કાનૂની રક્ષણ આપવામાં આવ્યું છે, જે બિલકુલ યોગ્ય છે. હવે જરા વિચાર કરો, રોજના હજારો જીવજંતુઓ ખાઈને આ પક્ષીઓ આપણા પર્વતીય પ્રદેશોનું સંતુલન જાળવી રહ્યા છે. આ વિશ્લેષણના અંતે હું તમને એક પ્રશ્ન સાથે છોડી જવા માંગુ છું. જો આકાશના આ પગ વિનાના અવિરત ઉડતા મહારથીઓ આટલી ચોકસાઈથી એમની ડ્યુટી ન બજાવતા હોત તો શું આપણા નાજુક પર્યાવરણનું બેલેન્સ ટકી શક્યું હોત ખરું? જરા વિચારજો.